ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 લેક્ચર નંબર 15 ઉપર આવવાના છે. અને લેક્ચર નંબર 15માં આપણે એક્સરસાઇઝના ન્યુમેરિકલ્સ જોવાના છે. એક્સરસાઇઝના ન્યુમેરિકલ નંબર 1 જે છે થિયરિટિકલ છે, એટલે આપણે એને નથી કરવાનો. ઓકે, હવે નેક્સ્ટ ઉપર છે. નેક્સ્ટ જે છે એ બી તમારો એક્ઝામ્પલ જે છે થિયરિટિકલ બેઝિસ છે, એટલે આપણે નથી કરતા. ઓકે, નેક્સ્ટ આપણે થર્ડ એક્ઝામ્પલ પર આવીએ. થર્ડ એક્સરસાઇઝનો ક્વેશ્ચન જે છે એ કંઈક આ રીતે છે. અ લોંગ સોલેનોઇડ વિથ અ 15 ટર્ન્સ પર સેન્ટીમીટર. હવે નંબર ઓફ ટર્ન્સ જે છે તમારું 15 ટર્ન્સ પર સેન્ટીમીટર છે. 15 ટર્ન્સ પર શું છે? સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10 શું થશે? -2 મીટર થશે. 10 - ઉપર જશે તો 10 + 2 થશે. એટલે નંબર ઓફ ટર્ન્સ જે છે એ તમારા 15 × 10 + 2 શું આવશે? ટર્ન્સ પર શું આવશે? મીટર આવશે. ટર્ન્સ પર શું આવશે? મીટર. એટલે 15 ટર્ન્સ પર સેન્ટીમીટર છે, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 15 × 10 + 2 ટર્ન્સ પર મીટર થશે. અ સ્મોલ લૂપ ઓફ એરિયા 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો એરિયા તમારો કેટલો છે? 2 સેન્ટીમીટર સ્ક્વેર છે. એને મીટરમાં તમારે જો કન્વર્ટ કરવાનો હોય તો મીટરમાં કન્વર્ટ કરો તો 1 સેન્ટીમીટર સ્ક્વેર = 10 - -2, બટ સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10 કેટલા થશે? -4 શું થશે? મીટર સ્ક્વેર થશે. તો એ તમારા પાસે એરિયા છે. પ્લેસ ઇનસાઇડ ધ સોલેનોઇડ નોર્મલ ટુ ધ એક્સિસ. નોર્મલ ટુ ધ એક્સિસ એટલે એંગલ તમારો 0 બનશે. એનું રીઝન એ છે કે તમારો જે સોલેનોઇડ છે, બરાબર, એ સોલેનોઇડનો ક્રોસ સેક્શન એરિયા બી તમારા ક્રોસ સેક્શન એરિયાને પરપેન્ડિક્યુલર હોય, અને મેગ્નેટિક ફિલ્ડ બી પરપેન્ડિક્યુલર છે. એટલે બંને પરપેન્ડિક્યુલર છે એટલે થીટા તમારો શું થશે? 0 થશે. If the current carrying by a solenoid changes steadily from 2 ampere to 4 ampere, એટલે પહેલામાં તમારો કરંટ ફ્લો I1 2 એમ્પિયર છે અને બીજી વખત તમારો કરંટ ફ્લો 4 એમ્પિયર છે ઇન અ 0.1 સેકન્ડ. એટલે ટાઈમ કેટલો આપેલો છે? 0.1 સેકન્ડ આપેલો છે. વોટ ઇઝ ધ ઇન્ડ્યુસ EMF ઇન ધ લૂપ while the current is changing? એટલે તમારે ઇન્ડ્યુસ EMF ફાઇન્ડ આઉટ કરવાનો છે જ્યારે કરંટ શું થાય છે? ચેન્જીસ થાય છે ત્યારે. હવે આપણને તો ખબર છે કે E = શું છે? -dϕ/dt છે, રાઈટ. હવે dϕ/dtમાં ફ્લક્સ ફાઈની વાત કરીએ તો ફ્લક્સ ફાઈ = AB cos θ, જેમાં આપણને ખબર છે કે એરિયા વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ બંને પેરેલલ છે, એટલે θ 0 છે. cos 0 ની વેલ્યુ 1 છે, એટલે થશે AB. હવે બી એટલે મેગ્નેટિક ફિલ્ડ ઓફ અ સોલેનોઇડ. સોલેનોઇડનું ઇક્વેશન છે μ0 ni, એટલે આપણું ઇક્વેશન થઈ જશે ફ્લક્સ ફાઈ = A μ0 ni, રાઈટ. હવે A μ0 ni, તો આપણે A μ0 ni નું ડિફરન્સિએશન કરીએ તો A μ0 n કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે. ચેન્જ તો કોણ થાય છે? કરંટ. એટલે કરંટ ચેન્જ થાય છે એટલે આપણે di/dt લખીએ. ચાલો, હવે એરિયાની વાત કરીએ તો એરિયા 2 × 10 - 4 છે, રાઈટ. μ0 4π × 10 - 7. n નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ, એટલે 15 ડિવાઈડ બાય સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.01, અથવા તમે 15 × 10 + 2 બી રાઇટ ડાઉન કરી શકો છો. 15 × 10 + 2 બી રાઇટ ડાઉન કરી શકો છો. અને ચેન્જ ઇન કરંટ એટલે 4 - 2 ડિવાઈડ બાય ટાઈમ તમને કેટલો આપેલો હતો? 0.1 આપેલો હતો. ઓકે, તો આ રીતે આપણે બધી જ વેલ્યુ જો આપણે મૂકીએ તો આપણને આન્સર મળી જશે -7.536 × 10 - 6 વોલ્ટ. અને EMF કોઈ બી દિવસ આપણે નેગેટિવ નહીં લઈએ, એટલે મોડ્યુલસમાં લખીને એને આપણે પ્લસ કરી નાખીએ. તો ઇન્ડ્યુસ EMF E = 7.536 × 10 - 6 વોલ્ટ આવશે. ઓકે, તો આ રીતે જે છે આપણે સોલેનોઇડમાં કરંટ ચેન્જીસ થશે તો એના લીધે EMF કઈ રીતે પ્રોડ્યુસ થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો જરા ધ્યાન રાખજો. E = ઇક્વેશન આપણું -dϕ/dt છે, જેમાં ફ્લક્સ ફાઈ = AB cos θ છે. અહીંયા બંને પરપેન્ડિક્યુલર છે. એરિયલ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ બંને ક્રોસ સેક્શન એરિયાને પરપેન્ડિક્યુલર છે, એટલે બંને સેમ ડાયરેક્શનમાં થવાના, એટલે θ 0 થઈ જશે. cos 0 ની વેલ્યુ 1, રાઈટ, એટલે ફ્લક્સ ફાઈ = AB cos 0 થાય. હવે બીની વાત કરીએ તો બી એટલે μ0 તમારું ni થશે. તો ફ્લક્સ ફાઈ = A μ0 ni.
પછી તમે એનું ડિફરન્શિએશન કરશો, બરાબર, તો di/dt આવશે. ચેન્જ ઇન કરંટની વાત કરીએ તો 4 - 2 અને ટાઈમ કેટલો છે 0.1, રાઈટ. અને એ રીતે તમે એ μ0 અને એનની વેલ્યુ મૂકીને તમે ઇન્ડ્યુસ ઈએમએફ ફાઇન્ડ આઉટ કરી શકો છો. શું ફાઇન્ડ આઉટ કરી શકો? ઇન્ડ્યુસ ઈએમએફ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ચાલો, નાવ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને કીધેલું છે a rectangular wire loop of a side 8 centimeter and a 2 centimeter with a small cut is moving out of the region uniform magnetic field of a magnitude 0.3 ટેસ્લા. હવે આપણા પાસે લેન્થ અને બ્રેથ ગિવન છે, બરાબર. લેન્થ 8 સેન્ટીમીટર છે અને બ્રેથ 2 સેન્ટીમીટર છે. એટલે એરિયા તમારું થઈ જશે 8 × 2. 8 × 2 એટલે ટોટલ કેટલા થઈ જશે? 16 સેન્ટીમીટર સ્ક્વેર થશે. અને એને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻⁴. એટલે 16 × 10⁻⁴ શું થશે? મીટર સ્ક્વેર થશે. ઓકે, that is cut in a moving out of a region in a uniform magnetic field of a 0.3 ટેસ્લા. એટલે મેગ્નેટિક ફિલ્ડ તમને આપેલી છે 0.3. ડાયરેક્ટેડ નોર્મલ ટુ ધ લૂપ. અને નોર્મલ ટુ ધ લૂપ હશે તો એરિયલ વેક્ટર બી નોર્મલ ટુ ધ લૂપ આવે, મેગ્નેટિક ફિલ્ડ બી નોર્મલ ટુ ધ લૂપ. એટલે થીટા તમારો કેટલો થઈ જશે? 0 થઈ જશે. વોટ ઇઝ ધ EMF ડેવલપ અક્રોસ ધ કટ ઇફ ધ વેલોસિટી ઓફ ધ લૂપ ઇઝ 1 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે વેલોસિટી તમને 1 સેન્ટીમીટર પર સેકન્ડ આપેલી છે, પણ મીટર પર સેકન્ડ કરવા માટે /100 કરવો પડે, તો 10⁻² શું થશે? મીટર પર સેકન્ડ થશે. સો what we have to find in a direction normal to the larger side of the loop, બરાબર, what is the EMF develop, what is the EMF develop. એટલે આપણે ઇન્ડ્યુસ EMF ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે ઇન્ડ્યુસ EMF ફાઇન્ડ આઉટ કરવું હોય તો જ્યારે કોઈ બી મોશન કરતો હોય ને ત્યારે એનું મોશનલ EMF આવે. અને મોશનલ EMF આવે એટલે E ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ ઇક્વેશન યુઝ કરીશું BVL, જેમાં મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ જે છે, મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ 0.3 ટેસ્લા છે. એટલે બીની વેલ્યુ તમારી થઈ ગઈ 0.3. વેલોસિટીની વાત કરીએ તો 10⁻⁻ શું છે? 2 મીટર પર સેકન્ડ છે. એટલે વેલોસિટી 10⁻² મીટર પર સેકન્ડ થઈ ગયું. અને એરિયાની વાત કરીએ તો લેન્થ ઇન્ટુ આપણે બ્રેથ કરવો પડશે. હવે લેન્થ ઇન્ટુ બ્રેથ કરીએ તો લેન્થ તમારી કેટલી છે? 8 સેન્ટીમીટર અને બ્રેથ તમારી કેટલી છે? 2 સેન્ટીમીટર છે. એટલે 16 સેન્ટીમીટર સ્ક્વેર થાય. અને એનું મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો 16 × 10⁻⁴ થશે. તો અહીંયા લેન્થ જ જોઈએ છે. એટલે લેન્થ જોઈએ છે એટલે આપણને બ્રેથનું તો કામ નથી. લેન્થ 8 સેન્ટીમીટર છે એટલે 8 × 10⁻² થશે. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર 0.24 × 10⁻³ આવશે. પણ જો આપણે એક ડિજિટ જો આપણે રાઈટ સાઈડ જો લઈ જઈએ ને તો 10⁻³ માં હજુ એક -1 કરવા પડશે. એટલે 2.4 × 10 કેટલા થશે? -4 થશે. તો અહીંયા E ઇક્વલ ટુ BVL ઇક્વેશનમાં જસ્ટ મેગ્નેટિક ફિલ્ડ, વેલોસિટી અને લેન્થની વેલ્યુ મૂકીને તમારે આન્સર લાવવાનો રહેશે. અને ક્વેશ્ચન ઇઝી પણ છે. ચાલો, નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, બરાબર, આના સાથે જ કોરિલેટેડ છે. અહીંયા તમને એવું કીધેલું છે રેક્ટેન્ગ્યુલર લૂપ 8 સેન્ટીમીટર 2 સેન્ટ, આ બધી વસ્તુ તો ગિવન જ છે. અહીંયા તમને એવું કીધેલું છે વોટ ઇઝ ધ EMF ડેવલપ અક્રોસ ધ કટ if the velocity of loop is 1 centimeter per second in the direction normal to the shorter side of the loop. હવે પહેલામાં જે છે ને લાર્જર સાઇડ ઓફ ધ લૂપ હતું. હવે લાર્જર સાઇડ ઓફ ધ લૂપ હતું એટલે બરાબર એઝ આપણે લેન્થ લીધેલી. પણ હવે અહીંયા તમને શું કીધું છે? શોર્ટર સાઇડ ઓફ ધ લૂપ. હવે શોર્ટર સાઇડ ઓફ ધ લૂપ જે છે એમાં તમારે શું આવશે? BVLની જગ્યાએ BVB આવશે. જરા ધ્યાન આપજો. આનો અગાળનો જે આપણો ન્યુમેરિકલ્સ હતો, બરાબર, એ અગાળના ન્યુમેરિકલ્સમાં જે છે તમને શું કીધેલું છે? તો આના અગાળના ન્યુમેરિકલ્સમાં જે છે તમને એવું કીધેલું છે કે લાર્જર સાઇડ ઓફ ધ લૂપ, બરાબર, વોટ ઇઝ ધ EMF ડેવલપ ઓન ધ લાર્જર સાઇડ ઓફ ધ લૂપ. તો લાર્જર સાઇડ ઓફ ધ લૂપ એટલે એ તમારી લેન્થ હશે. હવે અહીંયા જો તમે જોશો તો અહીંયા લાર્જર સાઇડ નથી આપ્યું. અહીંયા તમને શું આપેલું છે? તો અહીંયા જો આપણે જોઈએ તો અહીંયા તમને શોર્ટર સાઇડ ઓફ ધ લૂપ આપેલું છે. અને શોર્ટર સાઇડ ઓફ ધ લૂપ એટલે કે તમારી બ્રેથ આવશે. એટલે E ઇક્વલ ટુ BVLની જગ્યાએ આપણે બ્રેથ લખીશું, બરાબર, BVB લખીશું. જેમાં
બીની વેલ્યુ આપણને ખબર છે કે 0.3 ટેસ્લા છે. વેલોસિટીની વાત કરીએ તો 1 સેન્ટીમીટર પર સેકન્ડ છે અને મીટર પર સેકન્ડ માં કન્વર્ટ કરીએ તો 10⁻² મીટર પર સેકન્ડ થઈ જશે. અને બ્રેડ 2 સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 2 × 10⁻² થશે. જો આ રીતે જો આપણે કરીએ તો આપણો આન્સર 0.06 × 10⁻³ વોલ્ટ આવે. 10⁻³ ને આપણે મિલી વોલ્ટ બી કહી શકીએ, એટલે આપણો આન્સર 0.06 મિલી વોલ્ટ થશે. હવે અહીંયા જે છે તમારે ટાઈમ બી ફાઇન્ડ આઉટ કરવાનો છે. લખેલું છે ફોર હાઉ લોંગ ડઝ ધ ઇન્ડ્યુસ વોલ્ટેજ લાસ્ટ ઇન અ ઈચ કેસ. હવે બંને કેસમાં તમારે જે છે ટાઈમ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો વેલોસિટી ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. હવે અહીંયા જ વાત કરીએ તો વેલોસિટી ઇક્વલ ટુ ડિસ્ટન્સમાં આપણે બ્રેથ અપોન ટાઈમ લખીશું, જેમાં ટાઈમને સબ્જેક્ટ બનાવીએ તો t ઇક્વલ ટુ b બાય v. બીની વાત કરીએ તો 2 × 10⁻² છે, રાઈટ. અને વીની વાત કરીએ તો વેલોસિટી 1 સેન્ટીમીટર છે એટલે 1 × 10⁻² મીટર પર સેકન્ડ થશે. -2 કેન્સલ આઉટ થશે તો 2 સેકન્ડ લાગશે. એ જ રીતે લાર્જર સાઇડ માટે જો લઈ લઈએ તો લાર્જર સાઇડ માટે L/T2 આવે. એમાં લાર્જર સાઇડની લેન્થ 8 સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 8 × 10⁻² થશે. તે જ રીતે વેલોસિટીની વાત કરીએ તો વેલોસિટી 1 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર પર સેકન્ડ છે, એને મીટર પર સેકન્ડમાં લખીએ તો 1 × 10⁻² લખવા પડશે. -2 કેન્સલ આઉટ થાય તો આન્સર તમારો આવશે 8 સેકન્ડ. બરાબર. તો તમને પાસ થવા માટે કેટલો ટાઈમ લાગશે એના માટે જે છે વેલોસિટી ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમમાં ટાઈમને તમે સબ્જેક્ટ બનાવી દો તો ટાઈમ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન શું થઈ જશે, વેલોસિટી થશે. અને એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે નાવ નેક્સ્ટ આપણે 5th ક્વેશ્ચન ઉપર જવાના છે. 5th ક્વેશ્ચનમાં તમને કીધેલું છે અ 1 મીટર લોંગ મેટાલિક રોડ, એટલે તમને લેન્થ આપેલી છે. લેન્થ તમને કેટલી આપેલી છે? 1 મીટર લોંગ. બરાબર. ઇઝ રોટેટ વિથ અ એંગ્યુલર ફ્રીક્વન્સી 400 રેડિયન પર સેકન્ડ. એટલે તમને અહીંયા જે તમને રેડિયન પર સેકન્ડ આપેલું છે એંગ્યુલર ફ્રીક્વન્સી, તો એંગ્યુલર ફ્રીક્વન્સીને ઓમેગા કહેવાય. જો ધ્યાન રાખજો, ઓનલી ફ્રીક્વન્સી કીધેલું હતું તો એફ આવતે, બટ એંગ્યુલર ફ્રીક્વન્સી કીધેલું છે એટલે ઓમેગા આવશે. ઓમેગાની વેલ્યુ તમને આપેલી છે 400 રેડિયન પર શું આપેલું છે? સેકન્ડ આપેલું છે. અબાઉટ એન એક્સિસ નોર્મલ ટુ ધ રોડ પાસિંગ થ્રુ ધ વન એન્ડ ધ અધર એન્ડ ઓફ ધ રોડ ઇઝ કોન્ટેક્ટ વિથ અ સર્ક્યુલર મેટાલિક રિંગ. એટલે એક રોડને આપણે સર્ક્યુલર મોશન કરાવીએ અને એનો જે વન એન્ડ જે છે સેન્ટર પર છે અને અનધર એન્ડ જે છે એ રિંગની શું છે? સરફેસ ઉપર છે. ઓકે. કોન્સ્ટન્ટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ 0.5 ટેસ્લા પેરેલલ ટુ ધ એક્સિસ એક્ઝિસ્ટ એવરીવેર. એટલે મેગ્નેટિક ફિલ્ડ તમને આપેલી છે 0.5. કેલ્ક્યુલેટ ધ EMF ડેવલપ બિટવીન ધ સેન્ટર એન્ડ ધ રિંગ. હવે આનું એક સિમ્પલ ઇક્વેશન છે E ઇક્વલ ટુ 1/2 B ઓમેગા R², અથવા તો લેન્થને L થ્રુ એ ડિનોટેટ કરીએ તો B ઓમેગા L². તો 1/2 બીની વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ that is 0.5 ટેસ્લા, omega that is 400 radian per second, okay, and a length that is 1 meter. ઓકે. આ બધી વેલ્યુ મૂકીએ તો આપણને ઇન્ડ્યુસ EMF મળી જશે અને ઇન્ડ્યુસ EMF જે છે એ કેટલો મળશે? 100 વોલ્ટ મળશે, રાઈટ. તો આ રીતે જે છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને કીધેલું છે a circular coil of a radius 8 centimeter and a 20 tons. બરાબર. હવે રેડિયસ તમને 8 સેન્ટીમીટર આપેલું છે એટલે આરની વેલ્યુ 8 સેન્ટીમીટર, અને સેન્ટીમીટરને જો આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો ડિવાઈડ બાય 100 એટલે 0. કેટલા થઈ જશે? 0.8 શું થશે? મીટર. નંબર ઓફ ટર્ન્સ એન આપેલો છે, કેટલો આપેલો છે? 20 ટર્ન્સ આપેલો છે. ઇઝ રોટેટ અબાઉટ ઇટ વર્ટિકલ ડાયામીટર વિથ અ એંગ્યુલર સ્પીડ. હવે એંગ્યુલર સ્પીડ કીધી એટલે ઓમેગા આવશે. ઓમેગાની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 50 રેડિયન પર શું આપેલું છે? સેકન્ડ. ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અ મેગ્નિટ્યુડ, એટલે મેગ્નેટિક ફિલ્ડ એટલે બી આપી દીધેલું છે. બીની વેલ્યુ તમને આપેલી છે 3 × 10 કેટલી આપેલી છે? -2 ટેસ્લા આપેલી છે. ઓબ્ટેન ધ મેક્સિમમ એન્ડ એવરેજ EMF ઇન્ડ્યુસ ઇન ધ કોઇલ. બરાબર. હવે તમારે મેક્સિમમ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? EMF ફાઇન્ડ આઉટ કરવાનો છે. મેક્સિમમ EMFનું વેલ્યુ છે NAB ઓમેગા. હવે NAB ઓમેગા હશે તો એમાં આપણને નંબર ઓફ ટર્ન્સ ખબર છે કેટલા છે? 20. એરિયા એટલે πr² થશે, જેમાં રેડિયસ આપણને ખબર છે 0.08 એટલે પાઈ 3.14.
રેડિયસ 0.08 મીટર સ્ક્વેર. બી મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ 3 ઇન્ટુ 10⁻², અને ઓમેગાની વાત કરીએ તો 50 રેડિયન પર સેકન્ડ છે. આ બધી વેલ્યુ આપણે મૂકીએ તો આપણને મેક્સિમમ ઇન્ડ્યુસ EMF મળી જશે, દેટ ઇઝ 0.6029. હવે if the coil forms a closed loop of a resistance 10 ohm, calculate the maximum value of the current in the flow. હવે તમારે મેક્સિમમ કરંટ બી ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે મેક્સિમમ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો I ઇક્વલ ટુ તમારે શું લખવા પડશે, E/R. બરાબર, I ઇક્વલ ટુ શું લખવા પડશે, તમારે E/R લખવા પડશે. જેમાં આરની વેલ્યુ કેટલી છે, 10 ઓમ છે, એટલે 0.6029 શું છે 6029 છે, ડિવાઈડ બાય જો 10 કરી નાખો તો કરંટની વેલ્યુ મળી જશે 0.0629. 0.0 શું થશે, 60 શું આવશે, 29 તમને મળશે. હવે આ જે છે એ તમને અહીંયા તમને રાઇટ ડાઉન નથી કર્યું એટલે બરાબર મેં જે કેલ્ક્યુલેશન કરેલી છે એ રીતે તમારે મેક્સિમમ કરંટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. અને કેલ્ક્યુલેટ ધ એવરેજ પાવર લોસ ડ્યુ ટુ ધ જૂલ હીટ. તો પાવર ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે, હવે એવરેજ પાવર ફાઇન્ડ આઉટ કરવા માટે P ઇક્વલ ટુ એમ તો V²/R છે. P ઇક્વલ ટુ શું છે, V² શું છે, R છે. V ઇક્વલ ટુ તો શું છે, અથવા તો E ઇક્વલ ટુ શું છે, તો E ઇક્વલ ટુ E0 sin ωt છે. એટલે E² કરે એટલે કે E² કરીએ તો E0² શું થશે, sin² ωt થશે. હવે sin² ωt નો એવરેજ ફાઇન્ડ આઉટ કરીએ ને તો એવરેજ તમને નથી ખબર, પર એવરેજ ફાઇન્ડ આઉટ કરીએ તો એ 1/2 આવે. કઈ રીતે આવે એની કેલ્ક્યુલેશન મેં તમને પછીથી સમજાવીશ, પર sin² ωt નો એવરેજ કેટલો આવશે, 1/2 આવશે. એટલે E0² ડિવાઈડ બાય 2R આવશે. E0 ની વેલ્યુ તો આપણને ખબર છે 0.6029 આપેલી છે, એટલે 0.6029 નો સ્ક્વેર ડિવાઈડ બાય R એટલે 10 ઇન્ટુ શું આવશે, 1/2. આ બધી વેલ્યુ મૂકીએ તો આપણને એવરેજ પાવર મળશે. અને એવરેજ પાવરની વેલ્યુ જે છે 0.01817 વોટ થશે. 0.0 શું થશે, 1817 વોટ થશે. અને આ ક્વેશ્ચનમાં કંઈક બાકી રહી ગયું હોય તો અહીંયા એવરેજ EMF ફાઇન્ડ આઉટ નથી કર્યો. હવે એવરેજ EMF જો ફાઇન્ડ આઉટ કરીએ તો એની વેલ્યુ જે છે ને એ 0 આવશે. એનું રીઝન છે કેમ કે ઇક્વેશન જે છે E ઇક્વલ ટુ E0 શું છે, sin ωt છે. જ્યારે sin ωt નું આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરીએ ને ત્યારે એ એવરેજની વેલ્યુ કેટલી આવે, 0 આવે. એટલે એવરેજ EMFની વેલ્યુ શું આવશે, 0 આવશે. ઓકે, જે તમને આપ્યું નથી, પણ મેં તમને આ વસ્તુ પછીથી એક્સપ્લેનેશન કરીશ. એક એવરેજ EMF અને બીજી વસ્તુ જે એવરેજ પાવર છે એમાં sin² ωt જે છે એનો એવરેજ 1/2 કઈ રીતે આવે, ઓકે, એ મેં તમને પછીથી એક્સપ્લેનેશન કરીશ. ઓકે, ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ નંબર 7.1 છે. અ હોરિઝોન્ટલ સ્ટ્રેટ વાયર 10 મીટર લોંગ, એટલે L ની વેલ્યુ તમને આપેલી છે 10 મીટર. ઓકે, એક્સટેન્ડેડ east to west ફોલિંગ ઇન ધ સ્પીડ ઓફ 5 મીટર પર સેકન્ડ, એટલે વેલોસિટી તમને આપેલું છે 5 મીટર પર સેકન્ડ આપેલી છે. અહીંયા 50 લખાઈ ગયેલું છે પર 5 છે. અ રાઇટ એંગલ ઓફ અ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે B આપેલો છે 0.3 ઇન્ટુ 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર આપેલો છે. વોટ ઇઝ ધ ઇન્સ્ટેન્ટેનિયસ વેલ્યુ ઓફ EMF ઇન્ડ્યુસ ઇન ધ વાયર? તો EMF ઇન્ડ્યુસ ઇન ધ વાયર માટેનું ઇક્વેશન છે E ઇક્વલ ટુ BVL, અને E ઇક્વલ ટુ BVLમાં તમારે લેન્થ 10 મીટર છે, મેગ્નેટિક ફિલ્ડ જે છે દેટ ઇઝ 0.30 ઇન્ટુ 10⁻⁴ છે, અને વેલોસિટીની વાત કરીએ તો એ 5 મીટર પર સેકન્ડ અથવા તો 50 મીટર પર સેકન્ડ છે. અને એના પરથી આ વેલ્યુ મૂકીને તમે ઇન્ડ્યુસ EMF ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે 7.2માં એટલે કે આ જ પાર્ટમાં 7.2માં તમને શું લખેલું છે, a horizontal straight wire 10 meter long east west falling with a speed of 5 meter per second and a earth's magnetic field 0.30 into 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. આ બધું તો આપણને ખબર છે. હવે એક્સ્ટ્રા અહીંયા શું કીધેલું છે, વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ધ EMFની ડાયરેક્શન કઈ હશે. હવે here during the fall in the wire
free electrons acquire vertically downward velocity. હવે વર્ટિકલી ડાઉનવર્ડ જ્યારે જશે ત્યારે એફ ઇક્વલ ટુ એને કયું ફોર્સ એપ્લાઇડ થશે ઈ ક્યુ વી ક્રોસ બી અથવા તો અહીંયા બી ક્રોસ વી આવશે કેમ કે ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે ને એટલે વી ક્રોસ બીની જગ્યાએ શું આવશે બી ક્રોસ વી આવશે. હવે મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ એ તમારું પ્લેનને પરપેન્ડિક્યુલર છે. વેલોસિટી તમારી કઈ છે ડાઉનવર્ડ છે. તો ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટે જે છે તમારે એને પરપેન્ડિક્યુલર શું લેવા પડશે સ્ક્રૂ લેવા પડશે. હવે આ જે પરપેન્ડિક્યુલર સ્ક્રૂ જે છે એને વી બરાબર વી ઇન્ટુ બી ડાયરેક્શનમાં તમારે શું કરવા પડશે રોટેટ કરવા પડશે. એટલે તમારે આને આ રીતે રોટેટ કરવા પડશે. ચાલો જો આ રીતે જો રોટેટ થશે તો સ્ક્રૂ ઇનસાઇડ જશે અને સ્ક્રૂ ઇનસાઇડ જશે એટલે સ્ક્રૂની ડાયરેક્શન જે છે આ બાજુ આવશે. હવે આ બાજુ તમારું ઈસ્ટ છે અને આ બાજુ તમારું વેસ્ટ છે એટલે ડાયરેક્શન કઈ આવશે વેસ્ટ ટુ ઈસ્ટ આવશે. ડાયરેક્શન શું આવશે વેસ્ટ ટુ ઈસ્ટ આવશે. એટલે અહીંયા જોઈ શકો ડાયરેક્શન ઓફ ધીસ EMF ઇઝ અવે ફ્રોમ ધ પોઝિટિવ ટર્મિનલ ઇન અ ડાયરેક્શન ઓફ શું આવશે વેસ્ટ ટુ ઈસ્ટ આવશે. તો જરા ધ્યાન રાખજો વેલોસિટી એટલે કે રોડ નીચેની ટુવર્ડ્સ ડાઉનવર્ડ મોશન કરે. મેગ્નેટિક ફિલ્ડ પ્લેનને પરપેન્ડિક્યુલર છે તો આને પરપેન્ડિક્યુલર તમારે સ્ક્રૂ મૂકવા પડે અને સ્ક્રૂને વી ટુ બી ડાયરેક્શનમાં રોટેટ કરવા પડે. જો ક્લોકવાઇઝ રોટેટ કરો તો બરાબર સ્ક્રૂ ઇનસાઇડ ડાયરેક્શનમાં શું થશે એડવાન્સમેન્ટ થશે એટલે આપણી મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન વેસ્ટ ટુ શું આવશે ઈસ્ટ આવશે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર બરાબર 7 આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. જો આમાં કંઈક તમને ડાઉટ અરાઇઝ થાય તો તમે ફોન કરીને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી આન્સર યુ. થેન્ક યુ વેરી મચ. બાય.